ચાલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે સરસ મજાનો ટોપિક જે છે, ખૂબ જ રોજિંદા જીવનની અંદર વપરાતો ટોપિક જે છે તે એકદમ ફનની સાથે ભણવાનો છે, એકદમ રમૂજીની મસ્તીની સાથે ભણવાનો છે અને એકદમ સારી રીતે શીખવાનો પ્રયત્ન આપણે કરીશું. અહીંયા જ કીધું છે ઇંગ્લિશ ઇઝ ફન. ઇંગ્લિશ છે એક રમત છે, એકદમ સરળતાથી આવડી જાય છે. હવે અહીંયા તમે જોશો તો પગથિયા નંબર 5ની અંદર જે આજે ચર્ચા કરવાના છે તે ગુજરાતીમાંથી અંગ્રેજી વાક્યો જે છે તેની અંદર કયો આજે ટોપિક લીધો છે તો કે સિમ્પલ કયો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર વપરાતા વાક્યો જે છે તે કેવા પ્રકારના હોય છે તો કે રોજિંદા જીવનની આદત છે, પછી નિયમિત કાર્ય અને સામાન્ય સત્ય એટલે કે સનાતન સત્યની જે વાક્ય જે છે તે અંગ્રેજીમાં કઈ રીતે બોલાય તેની આજે આપણે વિગતે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તેને ટૂંકમાં સમજવો પડશે, તો એને પહેલાં પ્રયત્ન કરીએ અને ત્યાર પછી આપણે વાક્ય તરફ આગળ વધીએ. ચાલો પ્રથમ ચર્ચા કરીએ તો તેની અંદર શું છે જુઓ જોઈએ. આપણે કીધું છે કે આ કાર્ડની અંદર આવતા મુખ્ય વાક્ય, આ પગલાની અંદર સ્ટેપ નંબર 5 જે છે તેની અંદર કયા કયા શબ્દો જે છે તે આપણા માટે મહત્વના સાબિત થવાના છે, તો તેની ટૂંકી ચર્ચા. તો અહીંયા શું કીધું, જાઉં છું એટલે કે ગો. અહીંયા તમે જુઓ છો કે જાઉં છું એવું કહે તો ત્યારે ગો શબ્દ વપરાશે. પછી રમે છે તો પ્લે અથવા પ્લેઝ. હવે અહીંયા આ રીતે અલગ અલગ એટલા માટે આપ્યું છે કે જો ક્યારેય બહુવચન આવે તો ક્રિયાપદનું મૂળરૂપ આવે છે, અને ત્રીજો પુરુષ એકવચન આવે તો અહીંયા એસ કે એસ સ્વરૂપ આવે છે, એટલે બંને રૂપ આપેલા છે. પછી વાંચે છે એટલે રીડ અથવા રીડ્સ, શીખીએ છીએ તો લર્ન, બોલે છે તો સ્પીક અથવા સ્પીક્સ, બનાવે છે તો મેક અથવા મેક્સ, જુએ છે તો વોચ અથવા વોચિસ, અને આવે છે તો કમ અથવા કમસો. બરાબર. તો આ રીતે આ શબ્દ જે છે તે આપણે દરેક વાક્યની અંદર જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે કઈ રીતે ઉપયોગ કરો તે આપણે ખાસ કરીને નોંધતી લઈશું. અને હવે તેના પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના રૂલ્સની વાત કરીએ તો શું છે તે, તો કે આપણે હમણાં જોયું કે ભાઈ ક્રિયાપદની પાસે રેસ લાગે, ઈએસ લાગે, મૂળરૂપ આવે તો તે કઈ રીતે આવે છે તે અહીંયા આપણને નોંધ્યું છે. જો અહીંયા 5મી અંદર મુખ્ય નિયમ છે, તો શું પહેલો નિયમ કીધું છે તો કે આઈ, યુ, વી અને ધેય જો આ કોઈ પણ કરતા હોય તો વર્બ આવે છે, એટલે કે ક્યું આવે છે તો કે મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે. જો એક્ઝામ્પલ આપ્યું છે આઈ પ્લે ક્રિકેટ, તો અહીંયા જોજો આ ક્રિયાપદ જે છે તો કયું આવશે તો કે મૂળ રૂપ આવેલું જોવા મળે છે. પછી વી સ્ટડી ઇંગ્લિશ, અહીંયા પણ જુઓ જોઈએ વી જ્યારે કરતા આવ્યું છે તો ક્રિયાપદ કેવું આવે છે તો કે સ્ટડી એટલે મૂળ રૂપ જોવા મળે છે. ત્યારબાદ ધે વર્ક હાર્ડ, અહીંયા પણ વર્ક શબ્દ છે તો અહીંયા પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું છે. ટૂંકમાં કહીએ તો કર્તા તરીકે જ્યારે આઈ હોય, વી હોય, યુ અથવા ધે અથવા કોઈ પણ બહુવચનનું નામ જો તમારી સમક્ષ આવી જાય છે તો ફરજિયાતપણે શું વાપરીશું આપણે, ક્રિયાપદનું મૂળરૂપ વાપરીશું. આ યાદ રાખવાનું છે અને એકદમ ચકાચક ભૂલે નહીં તે રીતે, કેમ કે આની જરૂર ડગલે ને પગલે પડશે. ત્યાર પછી નિયમ નંબર 2ની અંદર ચર્ચા કરીએ તો એની અંદર શું છે, કર્તા એટલે કર્તામાં હી, સી અને ઇટ અથવા કોઈ પણ એક વચનનું નામ પણ આવી શકે છે. કેની અંદર તો કે હી, સી, ઇટની અંદર. જ્યારે આવું હોય તો વર્બ પ્લસ કીધું છે એસ કે એસ, તો ક્રિયાપદની પાછળ એસ કે એસ લગાડવાનું થશે. બરાબર. અને તેની બાબત તો એક્ઝામ્પલ જોઈએ તો હી પ્લેઝ ક્રિકેટ. જુઓ જો અહીંયા હતું આઈ પ્લે ક્રિકેટ, અહીંયા આવી ગયું હી પ્લેઝ એટલે કે એસ લાગ્યું છે. પછી સી રીડ બુક્સ, રીડ્સ બુક્સ, તો અહીંયા સી રીડ્સ બુક્સ, તો અહીંયા જુઓ જો એસ લાગ્યું છે. પછી ઇટ વર્ક્સ વેલ, તો અહીંયા જુઓ જો એસ છે એસ લાગ્યું છે. ટૂંકમાં કહીએ તો એસ કે એસ ક્યારે લાગે તો કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય તો ત્યારે એસ કે એસ લગાડવાનું ભૂલવાનું નથી. તો સાહેબ તમારો પ્રશ્ન છે સાહેબ આ એસ કે એસ લગાડવો ક્યારે, તો એસ કે એસ ક્યારે લગાડવો તેની આપણે વિગતે ચર્ચા કરીએ, એના નિયમ જોઈ લઈએ એટલે આપના મગજની અંદર એકદમ સરસ શીરાની જેમ ઉતરી જશે. બરાબર. ચોક્કસથી પ્રયત્ન કરજો, શીરો જે છે તે સીધો ક્યાં મગજની અંદર, ગળેથી તો ઉતરે પણ મગજની અંદર સીધો જતો રહેશે. હવે એની વાત કરીએ કે નહીં તો કે આપણા જે નિયમ જે છે ક્રિયાપદની પાછળ એસ કે એસ ક્યારે ઉમેરવું તેની, તો અહીંયા પહેલું કીધું કે સામાન્ય રીતે વર્બ પાછળ એસ ઉમેરી દેવાનું. સામાન્ય પરિસ્થિતિમાં શું કોઈ પણ વર્બ દેખાય તો એસ ઉમેરવાની છૂટ, શરતને આધીન. જો જોઈએ તો રીડ તો શું થઈ ગયું છે રીડ્સ, સ્પીક તો સ્પીક્સ, પછી લર્ન તો લર્ન્સ, મેક તો મેક્સ. તો જોજો દરેકની અંદર તમે જુઓ છો કે માત્ર શું લાગી જાય છે તો કે એસ લાગી જાય છે. બીજો નિયમ શું છે તો કે જો કોઈ ક્રિયાપદની અંતે શું હોય તો કે અહીંયા જુઓ જોઈએ કેવું હોય તો કે એસ હોય, પછી એસએચ હોય, સીએચ હોય, ઓ હોય, એક્સ, અને બીજું
અહીંયા ઝેડ પણ આવી શકે છે, બરાબર. ઝેડ હોય તો પણ શું લાગશે? ES લાગશે, ખાલી એસ લાગશે નહીં. જોઈએ તે એક્ઝામ્પલ જોઈએ. વોશ તો વોશિસ, ટીચ તો ટીચીસ, પાસ તો પાસીસ, બરાબર. પાસ તો ફિક્સ તો ફિક્સીસ. તો તમે કહેશો સાહેબ હજી ઝેડવાળું એક્ઝામ્પલ તો રહી ગયું. ઝેડવાળું એક માત્ર એક્ઝામ્પલ છે, તેની ચર્ચા કરીએ. તો દાખલા તરીકે કહીએ, શું કહીએ અહીંયા? બઝ, BUZZ. બઝ એટલે શું થાય? તો કે ગણગણવું. જ્યારે આપણે ગણગણીએ છીએ ત્યારે આ બઝીસ વપરાય છે, અથવા માખી માટે ખાસ કરીને વપરાય છે. તો જ્યારે આનું આપણે બનાવવાની વાત થાય તો શું થશે? બઝીઝો. શું લાગશે? તો કે યસ લાગે છે. ચાલો, ત્યાર પછીના નિયમ નંબર 3 ની ચર્ચા કરીએ. તો વર્બને અંતે શું આવેલું? તો કે વાય હોય અને વાયની પહેલા વ્યંજન એટલે કે કોન્સોનન્ટ હોય તો વાયને દૂર કરી નાખવાનો અને તેની જગ્યાએ શું લગાડવાનું? IES. જોજો અહીંયા વાયને દૂર કરીને શું લગાડવાનું છે? IE અને S આ પ્રમાણે લગાડવાનું. જો એક્ઝામ્પલ સ્ટડી, જો છેલ્લો અક્ષર જુઓ, જો વાય છે, વાયની પહેલા શું છે? તો કે વ્યંજન. તો આ રીતે હોય તો આ વાયને દૂર કરી નાખવાનું, પછી શું લગાડવાનું? IES. તો સ્ટડીઝ, પછી કેરી તો કેરીઝ, ટ્રાય તો ટ્રાઈઝ. તો આ રીતે આ વાક્યની અંદર ઉપયોગ થશે, તો ખાસ યાદ રાખશું આપણે. પછી નિયમ નંબર 4. જો કોઈ વર્બના અંતે, ક્રિયાપદના અંતે વાય હોય પણ તેના પહેલાંનો અક્ષર જે છે તે શું હોય? તો કે વોવેલ્સ, એટલે કે સ્વર વોવેલ હોય તો ત્યારે માત્ર એસ લગાડવાનો, વાયને ડગાવવાનો નથી. જો જે પ્લે તો પ્લેઝ ખાલી એસ લાગ્યો છે. એન્જોય તો એન્જોયસ, જો છેલ્લો અક્ષર વાય છે એના પહેલાં તમે જોશો તો ઓ છે, તો આ સ્વર છે એટલા માટે એને વાયને ડગાવવાનો નથી. એન્જોયસ તો બાયઝ. આ પ્રમાણે એકદમ તમે જુઓ છો કે કઈ રીતે બને છે, બરાબર. ચાલો આગળ વધીએ અને ચર્ચા કરીએ હવે આપણા વાક્યોની. જે વાક્ય જે છે તે આપણે જોઈએ કે કઈ રીતનું સાદા વર્તમાનકાળનું વાક્ય જ્યારે છે તેનું અંગ્રેજીમાં રૂપાંતર થાય છે. એક એક શબ્દ, એક એક વાક્યને પકડીને, એક એક નિયમને પકડીને આપણે ચાલીએ અને જેથી કરીને કોઈ પણ ભૂલ પડવાની સંભાવના ઘટી જાય. ચાલો, પહેલું વાક્ય છે, હું દરરોજ શાળાએ જાઉં છું. હું એટલે કે આઈ, જાઉં એટલે શું થાય? આઈ ગો. ક્યાં જાય છે? તો કે સ્કૂલ. આઈ ગો ટુ સ્કૂલ. ક્યારે? તો કે એવરી ડે. ચાલો જોજો મિત્રો, અહીંયા ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે કર્તા જે છે આઈ આવ્યું છે તો તેની સાથે ક્રિયાપદ છે તે કયું આવે છે? હંમેશા મૂળ રૂપ એટલે કે ગોનું ગો જ આવ્યું છે. બીજું વાક્ય જોઈએ, તે ક્રિકેટ રમે છે. તે એટલે કે હી લઈએ આપણે. હવે અહીંયા રમવું એટલે શું થશે? તો કે પ્લે. હવે નિયમ યાદ કરીએ આપણે. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય એટલે કે હી, સી અથવા ઇટ, તો ક્રિયાપદની પાછળ શું લગાવવાનું થશે? એસ કે એસ લગાવવાનું થશે. તો અહીંયા હી આવ્યું છે. હવે નિયમ યાદ ક્યાં કરવાના છે? તો કે ક્રિયાપદના 4 નિયમ મેં તમને શીખવાડી. એસ કે એસ લગાવવાના. તો અહીંયા છેલ્લે વાય છે, વાયની પહેલાનો અક્ષર જુઓ, એ છે, તો માત્ર શું લગાડવાનું? એસ લગાડવાનું છે. તો શું કહીશું? હી પ્લેઝ ક્રિકેટ. બરાબર, હી પ્લેઝ ક્રિકેટ. પછી તે પુસ્તકો વાંચે છે. તે એટલે શું થશે? તો કે હી. પછી અહીંયા વાંચવું એટલે શું થાય? હી રીડ. પણ ઉપરની જેમ અહીંયા પણ રીડની પાછળ શું લાગશે? તો કે એસ લાગશે. હી રીડ્સ. પુસ્તકો કીધું તો બુક્સ. હી રીડ્સ બુક્સ. અમે અંગ્રેજી શીખીએ છીએ. અમે એટલે શું થશે? તો કે વી. વીની સાથે મુખ્ય ક્રિયાપદ છે તે કેવું આવશે? મૂળરૂપ કેસ વાળું. તો કે મૂળરૂપ. શા માટે? તો કે બહુવચન છે. તો વી લર્ન, લર્ન એટલે કે શીખવું. વી લર્ન ઇંગ્લિશ. અમે ઇંગ્લિશ. ત્યાર પછીના વાક્યની ચર્ચા કરીએ તો તેઓ મહેનત કરે છે. તેઓ એટલે કે શું થશે? ધ્યેય. અહીંયા સહાયકારક ક્રિયાપદ જે છે, મુખ્ય ક્રિયાપદ છે, શું વાપરશું? તો કે ડુ. ધ્યેય ડુ. કરે એટલે કે ડુ. ધ્યેય ડુ. મહેનત એટલે કે કાર્ય એટલે વર્ક. ધ્યેય ડુ વર્ક. તેઓ કાર્ય કરે છે અથવા મહેનત કરે છે. આ રીતે. પછીનું વાક્ય, હું ચા પીઉં છું. હું એટલે કે શું થશે? તો કે આઈ. પીવું એટલે ડ્રિંક. આઈ ડ્રિંક. શું પીવું છું? તો કે ચા એટલે કે ટી. આઈ ડ્રિંક ટી. તમે સત્ય બોલો છો.
તમે એટલે શું થશે તો કે યુ. પછી સત્ય તો શું થશે ટ્રુથ, પણ અહીંયા એના પહેલાં ક્રિયાપદ યુ સ્પીક. યુ સ્પીક કેવું બોલે છે તો કે ટ્રુથ. યુ સ્પીક ટ્રુથ, તમે સત્ય બોલો છો. બરાબર. ચાલો ત્યાર પછી ના વાક્યની ચર્ચા કરીએ તો જો જોઈએ કયા વાક્ય આવે છે કે તે ગીત ગાય છે. તે એટલે છોકરો હોઈ શકે અથવા છોકરી હોઈ શકે. તો આપણે અત્યારે ગીત ગાય છે એવું કીધું છે, તો આપણે છોકરી લઈએ તો શું કહીશું સી. ગાવું એટલે શું થાય તો કે સિંગ. પણ કર્તા તરીકે સી છે એટલે પાછળ શું લાગશે તો કે એસ. તો શું કહીશું સી સિંગ્સ અ સોંગ. સી સિંગ્સ અ સોંગ. તે ભોજન બનાવે છે. તે એટલે કે હી અથવા સી તમે લઈ શકો છો. હી લ્યો તો ભલે અને સી લ્યો તો ભલે. અને બનાવો હી મેક્સ ફૂડ. હી મેક્સ ફૂડ અથવા મેક્સની જગ્યાએ તમે કુક શબ્દ પણ લઈ શકો છો. કુક્સ. બરાબર. ચાલો અમે સવારે ચાલવા જઈએ છીએ. અમે એટલે કે વી. અહીંયા શું કીધું વી ગો ટુ વોક. ક્યારે તો કે સવારે. વી ગો ટુ વોક ઇન ધ મોર્નિંગ અથવા ઇન મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ અથવા ઇન મોર્નિંગ. બરાબર. ચાલો તેઓ ટીવી જુએ છે. તેઓ એટલે શું થશે તો કે ધ્યેય. તો આપણે કહીએ ધ્યેય. જોવું એટલે શું થશે તો કે વોચ. પણ વોચ માટે આપણે પાછળ એસ લગાડશું નહીં. શા માટે તો કે કરતા શું આવ્યો છે ધ્યેય. તો કે ધ્યેય વોચ ટીવી. ધ્યેય વોચ ટીવી. હું મારા મિત્રોને મદદ કરું છું. તો હું એટલે કે આઈ હેલ્પ. કોને તો કે માય ફ્રેન્ડ્સ. આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ. પછી તે અંગ્રેજી બોલે છે. તે એટલે ધ્યેય. સોરી ધ્યેયની પણ શું થશે તો કે હી આપણે છે ધ્યેય નહીં. બરાબર. તો કહીએ હી સ્પીક. હી સ્પીક અને પાછળ શું લાગશે તો કે હી સ્પીક્સ ઇંગ્લિશ. ચાલો વાક્ય વાક્ય. ત્યાર પછી તે પિયાનો વગાડે છે. તો શું કહીશું હી. અહીંયા વગાડવું એટલે કે પ્લેઝ. હી પ્લેઝ પિયાનો. પિયાનો. બરાબર. હી પ્લેઝ પિયાનો. તે પિયાનો વગાડે છે. ચાલો આ રીતે વાક્ય એકદમ સિમ્પલ અને સરળ રીતે બને છે. જુઓ અને આ વાક્ય છે તેને માણતા જાઓ. આગળની ચર્ચા કરીએ તે વાક્ય લઈએ તો કે વાક્ય છે જુઓ જોઈએ તો આપણી સમક્ષ ફરી વખત બીજા વાક્ય છે તેની ચર્ચા કરીએ. અમે બજારમાં જઈએ છીએ. તો શું કીધું અમે એટલે વી. જવું એટલે શું થશે ગો. વી ગો ક્યાં તો કે ઇન ધ માર્કેટ. ઇન ધ માર્કેટ. વી ગો ઇન ધ માર્કેટ. પછી તેઓ સમયસર આવે છે. તેઓ એટલે શું થશે તો કે ધ્યેય. ક્યારે આવે છે તો કે ધ્યેય કમ. ત્યારે તો કે સમયસર. સમયસર શબ્દ જ્યારે આવે છે તો એના માટે આપણે શું વાપરીશું ઇન ટાઈમ. ધ્યેય કમ ઇન ટાઈમ. બરાબર. ચાલો હું દરરોજ અભ્યાસ કરું છું. તો હું એટલે કે શું થશે તો કે આઈ. અભ્યાસ કરો એટલે સ્ટડી. આઈ સ્ટડી. ક્યારે તો કે એવરી ડે. ચાલો આઈ સ્ટડી એવરી ડે. તે તેનું કામ પૂર્ણ કરે છે. તો શું કીધું અહીં હી ફિનિશ. હી ફિનિશિસ. એસ કે એસ લાગે તો યસ લાગશે. હી ફિનિશિસ. કોનું કામ તો કે હીઝ વર્ક. હીઝ વર્ક. ચાલો પછીનું વાક્ય તે સુંદર ચિત્ર દોરે છે. તે એટલે શું ફરી વખત આપણે હી અથવા સી લઈ શકીએ. હી અથવા સી ગમે તે લઈ શક્યો. આપણે સી પણ રાખી દઈએ. હી ડ્રો. પણ એની પાછળ શું લાગશે એસ. હી ડ્રોઝ. કેવું પિક્ચર તો કે હી ડ્રોઝ બ્યુટીફુલ પિક્ચર. હી ડ્રોઝ અ બ્યુટીફુલ પિક્ચર. ચાલો આ પ્રમાણે અમે અમારા શિક્ષકનો આદર કરીએ છીએ. અમે એટલે શું થશે તો કે વી. બરાબર.
આદર કરવો એટલે શું? તો કે રિસ્પેક્ટ. વી રિસ્પેક્ટ. પણ સાદું વર્તમાન કાળ છે એટલે શું લઈશું આપણે? સોરી, અહીંયા એસ લાગશે નહીં. શા માટે? તો કે કર્તા તરીકે શું છે? તો કે ઓલરેડી વી છે. તો વી રિસ્પેક્ટ કોને? તો કે અવર ટીચર. વી રિસ્પેક્ટ અવર ટીચર. અમે અમારા શિક્ષકનો આદર કરીએ છીએ. ચાલો, તો આ રીતે આ વાક્ય જે છે તે એકદમ મસ્ત રીતે અને સારી રીતે બનતા જોવા મળે છે. તમે પણ જો આ રીતના વાક્ય જે છે તે એક પછી એક બનાવતા જશો તો ચોક્કસથી તમને સારી એવી સફળતા મળશે. થઈ જાઓ તૈયાર અને એકદમ ચકાચક રીતે અપ ટુ ડેટ પહેલેથી છેલ્લે સુધી આ લેક્ચરને માણો. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની સાથે શેર ચોક્કસ કરજો. આપને વિડીયો ગમે તો લાઈક કરજો, નહીંતર એક નાનું એવું દિલ જે છે તો કોમેન્ટ પર ચોક્કસથી આપશો. ચાલો, ઓકે.